પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા છે, જેમાં 2 પાયલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. પોરબંદરના કોસ્ટગાર્ડ એરસ્ટ્રીપ પર આજે 12:30 વાગ્યાના સુમારે લેન્ડિંગ કરતા સમયે હેલિકોપ્ટર ક્રેશ થતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જવાનોના મૃતદેહોના ભાવસીજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઈ છે. ગત વર્ષે પણ 2 સપ્ટેમ્બરે ભારતીય કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પોરબંદરના કિનારે અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર 4 ક્રૂ મેમ્બરમાંથી એકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 3 ક્રૂ મેમ્બર ગુમ થઈ ગયા હતા. कोस्टगार्ड का जो प्लेन क्रैश हुआ है, उसी वजह से 3 लोग जो सवार थे उसमें वो शहीद हुए हैं। बहुत दुखद और हृदयद्रावक घटना है। इस दुखी घड़ी पे उसका परिवार के साथ हमारी सबकी और सारे भारत का परिवारजनों की संवेदनाएं हैं। परम कृपा परमात्मा ये उसके परिवार पर जो आफत आई हुई है, अणधारी आफत हुई हुई है, वो सहन करने की शक्ति पर प्रदान करें। वैसी तरह कोस्टगार्ड परिवार को कोई यह दुख सहन करने की शक्ति प्रदान करें। और हम परमात्मा से प्रार्थना करते हैं कि इन फ्यूचर ऐसा हादसा न बने। बस मेरे को इतना ही कहना है।